નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતીક્ષિત મેળાઓમાંના એક કાર્તિકી પૂર્ણિમા મેળો 2025નો આજ રોજ ભવ્ય પ્રારંભ થયો હતો। આ વર્ષે અચાનક આવેલા ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરી તારીખ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 સુધી મેળાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે। છતાં પ્રથમ જ દિવસે 1 લાખથી વધુ લોકોની ભવ્ય હાજરીએ મેળાની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો કર્યો છે। જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી નિલેશકુમાર જાજડિયા સાહેબના શુભ હસ્તે મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। લોક સંસ્કૃતિ, અધ્યાત્મ મનોરંજનનો ત્રિવેણી મેળવા એવો મેળો 1955થી શરૂ થયેલી પરંપરા આજે વધુ ભવ્ય રૂપે ઝળહળતી દેખાઈ। મેળામાં દર્શકો માટે વિશાળ આયોજનો કરવામાં આવ્યા છે। 200થી વધુ વિવિધ ફૂડ સ્ટોલ્સ અને સ્વાદિષ્ટ વાનગીઓના વિકલ્પો, હસ્તકલા અને ગૃહ ઉદ્યોગના ઇન્ડેક્સ સી વિભાગ, સરસ મેળા દ્વારા હસ્ત અને લલિત કલાને પ્રોત્સાહન, જેલના કેદીઓ દ્વારા તૈયાર કરાયેલા ભજીયા વિશેષ આકર્ષણ, સોમનાથ @17 વિશેષ ચિત્ર પ્રદર્શની, સનાતન સંસ્કૃતિને સ્પર્શતા આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ, નાના બાળકો માટે સુરક્ષિત અને રોમાંચક રાઇડ્સ અને મનોરંજન ક્ષેત્ર પણ પ્રથમ જ દિવસે ભારે ભીડ આકર્ષવામાં સફળ રહ્યું હતું। પ્રથમ સાંજનું મુખ્ય આકર્ષણ સુશ્રી અપેક્ષા પંડ્યાના લયબદ્ધ સ્વર। સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યાએ પોતાના લોકગીતો, ભજનો અને ભક્તિગીતોથી સમગ્ર શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા। દૂર દૂરથી આવેલા ભક્તો સાથે સાથે વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓએ પણ સોમનાથ મંદિરના અધિકૃત ફેસબુક અને યુટ્યુબ દ્વારા લાઈવ પ્રસારણનો લાભ લીધો હતો। આ પ્રારંભિક જોરદાર સફળતા બાદ 5 દિવસમાં 10 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધારવાનો અંદાજ છે, જેમની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને સ્થાનિક નગરપાલિકાના સહયોગ સાથે સુસજ્જ હોવાનું પત્રકાર યોગેશભાઈ સતીકુંવરે જણાવ્યું હતું। રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર, વેરાવળ। આજે અમે લોકો અહીં સોમનાથના મેળામાં આવ્યા છીએ અને અમને લોકોને ખૂબ જ મજા આવી છે। ખાસ કરીને હસ્તકલા મેળો અને સરસ મેળો એ બે અમે લોકોએ ખૂબ માણ્યો અને અમે લોકોએ ઘણી બધી શોપિંગ કરી છે। અને મેળામાં જે હસ્તકળાના જે લોકોએ જે પોતાના હાથે બનાવેલી વસ્તુઓ રાખી છે એ ખરેખર ખૂબ જ સુંદર છે અને હું બધાને અપીલ કરીશ કે આપણે વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપીએ અને એ વસ્તુઓ ખરીદીએ। ખાણીપીણીના સ્ટોલ પણ બધા ખૂબ જ સરસ છે, ખૂબ જ સરસ આયોજન છે, ખૂબ જ સગવડ છે અને સિક્યોરિટીની પણ પૂરી જ ધ્યાન રાખવામાં આવી છે અને હું આ માટે સોમનાથ ટ્રસ્ટને, મોદી સાહેબને ખૂબ જ કોંગ્રેચ્યુલેશન્સ કહું છું, થેન્ક યુ કહું છું કે પબ્લિક માટે આટલો સરસ મેળો ખુલ્લો રાખ્યો છે અને આ મેળામાં બધા એક વખત જરૂર આવો। જય સોમનાથ। જય સોમનાથ। સોમનાથ કાર્તિક પૂર્ણિમાનો આજે પ્રથમ દિવસ। મેળામાં પ્રથમ દિવસે જ આજે 1 લાખથી વધારે લોકોએ મેળાનો આનંદ લીધો છે। ખાસ કરીને મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ, જેલના ભજીયા, સેલ્ફી પોઈન્ટો અને ખાસ આજે અપેક્ષાબેન પંડ્યાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમનો પણ લાભ લીધો છે। આજે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટ્યા છે। 5 દિવસના મેળામાં લગભગ 10 લાખથી વધારે લોકો મેળાનો લાભ લેશે। મારું નામ કમલેશ હરિગીરી ગોસ્વામી છે। હું ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માલસરમ ગામનો વતની છું અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં છેલ્લા 16 વર્ષથી સજા ભોગવી રહ્યો છું અને 2019થી સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ભજીયાના સ્ટોલમાં કામગીરી અર્થે આવી રહ્યો છું। હાલ ચોમાસાની સિઝનના કારણે આજે મેળો થોડો લેટ થયો છે, તેમ છતાં પણ આજે સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનો મેળો પહેલા દિવસે પણ જે પબ્લિક જે છે એના અનુસંધાને એવું લાગે છે કે ખરેખર સોમનાથ કાર્તિકી માના મેળામાં લોકોને જે ઉત્સાહ છે એ એવો ને એવો જ છે। ભલે લેટ થયેલો પણ ઉત્સાહમાં કોઈ ફેરફાર થયો નથી અને લોકો બધા સુરક્ષિત અને હરીફરી શકે એવી મોટી આલીશાન જગ્યામાં લોકો સુરક્ષિત રીતે